હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 8 આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજન. તો કાલે આપણે ઓક્સિડેશન જોયેલું, એની અંદર આલ્ડીહાઇડ કીટોનનું જોયું હતું સામાન્ય. પછી એની અંદર પહેલી હતી ટોલેન્સ કસોટી એટલે કે રજત દર્પણ કસોટી. હવે આજે છે ફેહલિંગ કસોટી. જો ફેહલિંગ એટલે કે કોપરની એક દ્રાવણ છે અને બીજું કોપરનું બીજું દ્રાવણ છે. બે ફેહલિંગ દ્રાવણ છે. એક દ્રાવણ ફેહલિંગનું એ અને બીજી દ્રાવણ ફેહલિંગનું બી. ફેહલિંગનું એ દ્રાવણ, ફેહલિંગનું બી દ્રાવણ. હવે એમાં છે ને, ફેહલિંગ એમાં દ્રાવણમાં આ બીને નાખવામાં આવે છે. હવે આ બીને જેવું નાખવામાં આવે ને ફેહલિંગનું દ્રાવણ, તેવું Cu2+ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય? આ Cu2+. તો RCHO એટલે કે આલ્ડીહાઇડની આ Cu2+ સાથે પ્રક્રિયા કરે છે. IOH ઉમેરાય છે. જુઓ હવે આનું ઓક્સિજન એ કંઈ જતો રહે, H તો દૂર રહેશે. હવે હાઇડ્રોજન દૂર હોય એટલે RCO. હવે આનો ઓક્સિજન બી થઈ જાય એટલે O બન્યો, કાર્બોક્સિલેટ આયન માઇનસ. Cu2, આ Cu2O એમના એમ, આનો ઓક્સિજન પાછો અહીં જાય એટલે 3 ઓક્સિજન રહ્યા ને 3 હાઇડ્રોજન. હવે આ એક હાઇડ્રોજન અહીં આવશે તો 5 ને કેટલા હાઇડ્રોજન થયા? 6 હાઇડ્રોજન. તો 3H2, 3 દુ 6 થઈ ગયા બરાબર. 3 જ ઓક્સિજન હતા તો 3 થઈ ગયા. એક આને આપ્યો, એક આને આપ્યો, વધી અહીંયા. હવે મિથાઇલ કીટોન સંયોજનોનું હેલોફોર્મ પ્રક્રિયા દ્વારા ઓક્સિડેશન. તો જુઓ સોડિયમ હાઇપોહેલાઇડ. હવે આ કીટોન ખરું ને, મિથાઇલ એસિટો સંયોજનોનું હેલોફોર્મ. તો આ મિથાઇલ કીટોન ખરો ને, મિથાઇલ કીટોન એનું સોડિયમ હાઇપોહેલાઇડ. સોડિયમ હાઇપોહેલાઇડ તરીકે આપણે ક્લોરિન, બ્રોમિન, આયોડિન ગમે તે લઈ શકીએ. સોડિયમ હાઇપોહેલાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતા જો અહીંયા હવે આમાંથી છે ને ONA આની જોડે જોડાશે અને આમાંથી CH3 દૂર થશે. તો ONA જોડાઈ ગયું એટલે CH3 દૂર થયો એટલે ONA જોડે. હવે આમાંથી શું રહ્યું? X એટલે રહ્યો તો CHX3. CH3માંથી X જોડાયો એટલે CHX3. CH3Xમાંથી CHX3 બની ગયો. ઓકે, હા તો જોઈ લો ફેહલિંગ કસોટી અને મિથાઇલ કીટોન સંયોજનોનું હેલોફોર્મ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારી વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.